છોટાઉદેપુર એલસીબી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમને મોડાસર 4 રસ્તા પાસેથી ઝડપી પાડ્યા છે। છોટાઉદેપુર એલસીબી પોલીસ બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે બોલેરો પિકઅપ ગાડીમાં સંતાડીને વિદેશી દારૂનો જથ્થો મોડાસર 4 રસ્તા પાસેથી પસાર થવાનો છે। જે બાતમીના આધારે પોલીસે મોડાસર 4 રસ્તા પાસે વોચ અને નાકાબંધી કરી હતી। બાતમીવાળું સાધન આવતા તેને રોકી તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। જે વિદેશી દારૂની બોટલ 1442, જેની કિંમત 1,96,950, બોલેરો ગાડીની કિંમત 6 લાખ, મોબાઈલની કિંમત 10,000 મળી કુલ મુદ્દામાલ 8,06,950નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરી છે। પકડાયેલા બે ઇસમની વાત કરીએ તો અંકેશભાઈ તોમર, નીરુભાઈ તોમર બંને ઇસમોની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। નસવાડી પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા સિનિયર સિટીઝન સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે। વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી સી ટીમની પોલીસ ટીમ દ્વારા સિનિયર સિટીઝન સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે। સમગ્ર દેશમાં હર્ષ અને ઉલ્લાસ સાથે રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે, જેને લઈને આજરોજ નસવાડી પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા સિનિયર સિટીઝન સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી।